ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશે તો જો માહિર ભાઈ અત્યારે સવારમાં ઉઠી જાય ને જો અત્યારે બેન રિક્ષા પણ આવી ગઈ જો તો જો ગાઈસ હેતાંશી બેન તૈયાર થઈ ગયો. અમાય મોજડી પહેર રિક્ષા આવીને ઊભી અને તૈયાર નહીં થતી. જો ગાઈસ માહિર ભાઈએ હેડ્યા. ગાઈસ આ બેબી ઉઠી ગયો જો. ગુડ મોર્નિંગ કરો. તો ગાઈસ સવારમાં એ ઉઠી જવાનું પેલા ભાઈ બાર ઉપર જો બતાવો માહિર ભાઈ. માહિર અહીંયા ગાઈસ હેતાંશી તો જઈ સ્કૂલમાં નથી તો ચા બનાવવાનો તો ચા બનાવી દઈએ. ફટાફટ જો ચા બનાવવાનું જો માહિર ભાઈ રમહ આ ઉઠી જઈ હવારમાં. આમ જો ભાઈ માહિર તું ચમ ઉઠી ગયો? એ બાપા હું વાગી જશે દીદી ને. વાગી જાય દીદી ને. જો હમણાં મારા ફોન નહીં વાગી ગયું. હેડ જો પિયા હું કરો જોજે પિયા. શું ઘી બનાવ્યું તું પણ ગરમ કરીને ખાલી ધોઈ દીધું તું મેં. ગાઈસ જો આ ઉઠી જઈએ વહેલા. આય ઊંઘ નહીં આવતી? આ તો માહિર ભાઈએ વહેલા ઉઠી ગયા નહીં મારું. તો ગાઈસ દીદી કોકર બ્લેન્ડર ધોઈને હવે કોક બનાવો જોઈએ આપણે શું બનાવો. તો તમે શું બનાવો? શેક. આનો શેક. ન્યુટ્રિશન. તો ગાઈસ તો દીદી તો ડાયટિંગ ઉપર હ. ચલો આપણે આપણું કામ પતાવી દઈએ પછી મસ્ત તો હું બેસી જઈએ ત્યારે ચા પીવા. ચા નથી આ દૂધ છે તો દૂધ પીવું. અને જો માહુભાઈ શું ખાય છે? આ શું છે? શું ખાઓ? લડી જશે બધું. માહિર તું કેમ ઉઠી ગયો? તું કેમ ઉઠી ગયો? બેબી હુઈ ગયું? બેબી ઊંઘી ગયું? મેડમ હું ચા પી લઉં છું. થોડું દૂધ પી બાકી હું પતાવી દઈએ. ચલો બધું કોમ પતી ગયું પણ જો માહિર ભાઈ હજુ ઊંઘવાનું નામ લેતા નહીં. માહિર આમ જોજે, આમ જો. આ જો આ રે માહિર ભાઈ માં ઊંઘ નહીં આવતી તને? ઊંઘ નહીં આવતી તો દીદી ઊંઘી જાય. બતાવજો દીદી બતાવ. હેડ હા દીદી બતાવ. જો આ તો બેબી તો હુઈ ગયું હજુ તો. બેબી ઊંઘી ગયું. કેમ ઊંઘી જાય બેબી? તું ચમ નહીં ઊંઘતો? બેજિંગ નહીં ધોયું મેં. તો ગાઈસ બધું કોમ પતી ગયું. જુઓ બતાવી દઉં કમ્પ્લીટ થઈ ગયું બધું કોમ. અને કપડો ધોઈ ગયો તે કપડો મૂકી દઉં. નવું ખાવાનું બનાવવાનું નાવાનું તો બાકી. અને બીજું માહિર ભાઈ ઉઠી ગયા હતી ઊંઘતા જ નહીં ગાઈસ. વિચાર ન ઉઠ્યા ને ઊંઘતા નહીં. હું બતાવી દઉં. હા રે માહિર ભાઈ જો બતાવો. જો આ રે માહિર જો. તને ઊંઘ નહીં આવતી? ચમ જો બેબી હુઈ ગયો. તો ગાઈસ જો બેબી તો ઊંઘી જઈએ. જો
તો વહેલા ઉઠી જતી હુઈ જઈએ અને હાકર ખાવી. ગાઈસ તો હવે હું ઉપર જઈને કપડાં સૂકવી દઉં. લાઈટ બંધ કરી દેજો ભાઈ. જો હેડા ઉપર જઈએ ફટાફટ. કપડાં ધોવાઈ જાય સૂકવી દઈએ એનો. ફટાફટ કપડાં કાઢી પછી ધોઈ મૂકી દઈએ. ત્યાંથી તો આજ સ્કૂલ જઈ 2-3 દિવસથી સ્કૂલમાં નથી જઈ. આજે તો સ્કૂલ મોકલી. જો આ કપડાં ધોઈ જઈએ બધા. સૂકવી દઈએ પછી નાવા જવું હજુ તો નાવા ધોવાનું પતાવી દઈએ. કાલે બહાર ગયા હતા. કાલે પેલું પાણીનો શીરો કરવાનો હતો તે કણ ગયા હતો પણ કાલ બ્લોગ બનાવવાનો મેન નહોતો આવ્યો. પછી તે બ્લોગ નહોતો બનાવ્યો. આ તો સવારમાં બધા ઉઠી ગયો. વહેલા ઉઠી ગયો. વણી ઉઠી જઈ પછી માહિર ઉઠી ગયો. એ ટાઈમની અંદર સ્કૂલમાં જવાનું હતું એટલે ઉઠી જઈ હતી. ચલો કપડાં બધા સૂકવી દઉં. બ્લોગ બનાવી રહેજો. તો ગાઈસ જો હું ઉપર ધાબામાં આવી જઈ હું જુઓ. અને અમારે તો એટલો કપડો થાય ને જુઓ કેટલો બધો કપડો થયો. આખી મોટી ડોલ ભરીને આ બધા ઉકવવાનો જુઓ એટલો કપડો થાય ને. અમારે રોજ બહુ જ કપડો થાય. મશીન તે સારું તો આટલા બધા હાથે ધોવાનો તો કેટલો બધો થાય જો. આખી ડોલ ભરીને થયો કપડો. શું પાછો ભણી બેન આવ્યા ને એટલે વધારે કપડો થાય. આ ગોદડીઓ ને બોદડીઓ ધોવાની હોય ને એટલે વધારે થઈ જાય. ગોદડીઓ મશીનમાં નાખી હતી. આ તોડથી અડધો હાથેથી ધોયો અને અડધો મશીનમાં ધોયો. જુઓ હારી ભરાઈ દઉં ને આ બધી નેની ચડ્ડીઓ આવી જાય ને એટલે હારી ભરાઈ દઈએ. હું કઈ જાય તો જો ખાવાનું બનાવવાનું શીખ. ખાવાનું આજે હું બનાવું જુઓ ગાઈસ. તો અમારી સોસાયટી તો જો કપડાં ધોઈ મૂકવી દઉં હું. બતાવું કેટલા બધા કપડાં થયા બતાવું છું. 2 બરગણીઓ ભરીને બધો થયો. અને જો ખાટલા મેં નાખી દીધો. અને હવે હું જઉં નેચર જોઈએ માહિર ભાઈ કરી રહ્યા. તો ઉકવી દીધો જો આટલો બધો થયો કે 2 વરગણીઓ ભરીને થયો ને તો હજુ થઈ જશે કપડો. એમને તો જઈને જોઈએ માહિર ભાઈ કરી રહ્યા. તો જો ગાઈસ ભણી બેન તો ઉઠી ગયો. હા જો માહિરભાઈ તો ફોન જોવા માંડ્યા જુઓ. અને જો ગાઈસ ભણી બેન માટે મમ્મા રમકડા લાવ્યા હતા. જો બતાવું કેવું અને મમ્માએ હ તું ચમ ઉઠી જઈ કેવું મોટું કરે? ભૂખ આગી હતી ખવડાવી નહીં રમવા બેહા દીધી. ખાવા પૂરવા પડશે. જમાઈ કેવું રમકડું આવી જો. જો માહિર માહિર કોણ લાવી તું? કોણ લાવી તું? દીદી લાવી હતી. દીદી હેડસે હો હેડસે. આ કોનું હે? એકડા ભાઈ તો ચાલે. ગીતો આપણો હોય તો ચોજો પંખો ચોજો એમ થઈ જેવો નહીં પિયાનો છે એ પિયાનો તો ગાઈસ જો આ રમકડું ચાલુ કરવાનું હો. પિયાનો માહિર તને નહીં આપવાનું રમવા. જો ભૂખલાય તો મારે તો ના પાડવા. માહિરને નહીં આપવાનું. મારી તે જોઈ તો ગાઈસ રમકડું ચાલુ કરીને પછી બતાવું. અને આ જો માહિર ભાઈ તો રમવાય બે બતકાયા લે તાવું નહીં દીદીનું હો. દીદીનું હો. બતકા આ શું હો? આ શું હો જો ત્યાં ના આ તો હેડ છે એના ઉપર. હે ગાઈસ તો જો બેબીને ભૂખ લાગી હે તો રોવા માંડી હે. ભૂખ લાગી આમ જો માહી તને ભૂખા નહીં આવી? હેડો ખાવા. આ કોનું હો? પાવર ભરાવાનું દાદાને ફોન કર. પાવર લેતા આવો દાદા. એ
જણા નવરાઈ આલું. માહિર દાદાને ફોન કર પાવર લેતા આવો. દાદાને ફોન કર. તો ગાઈસ રમકડો હાલ ચાલુ નહીં થાય, હજુ પાવર ભરાઈને પછી ચાલુ થશે, પછી તમને બતાય. તો જો હજુ તો ખાવાનું બનાવવાનું હોય ને પેલું પાણી બેન ભૂખ્યા થઈ જજો છે રોજ. હજુ તો રોજવાનું બાકી છે અને ગેસનો બાટલો પતી ગયો હોય તો જુઓ ગેસ ઉપર પાણી મૂકી દીધું હોય. ના હું કરું મૂકી દે એ ફૂકા ફોડાવજો. ફોડજે ફોડ. ગાઈસ તો જુઓ બેબીની અત્યારે મસાજ થાય હે જુઓ એ જુઓ. તો ગાઈસ દીદી બેઠા બેઠા માલિશ કરે અને માહિરભાઈને અત્યારે નાવા હેડે આવે. જો હેડો માહિર નહીં લો હેડો ચલો નીના કર લો ચલો નાવું નહીં. તો ગાઈસ આ છોકરો 7 વાગ્યાનો ઉઠ્યો પણ હજુ ઊંઘ નહીં આવતી ને. બેબી તો ઊંઘીને ઉઠી ને બેબી બેબી જો જો જુઓ જો તો ગાઈસ મારી ભાઈ નહીં આયા માવું નહીં લીધું. જો પાછું બધું ખોખામથી ખાલી કેમ કર્યું? આ તો દીદી માટે લાયા આપણે. દીદી માટે હ ભરી દો એડો ભરી દો. હમણાં દાદા પાવર લાવે પછી ચાલુ કરવાનું હમણાં હો ને. મૂકી દે માહિર. આમ જુઓ તો માહિર આમ જુઓ આમ જુઓ આમ જુઓ. નીના કરી કરી હાય ગાઈસ કહી દો માહિર. હાય ગાઈસ કહી દો. તીતી તીતી દીદી માટે આપણું નહીં. નાની નાની બેબી રમશે હમણાં જો. તો ગાઈસ શાક તો જો આનું શાક બનાવવાનું તો બતાવી દઉં. જુઓ આજે હે ને હરગોળીનું શાક કહેવાય. હરગોળીનું શાક બનાવવાનું હોય. અમુક કોઈ સરગવો કહેતા છે, હરગોળી કહેતા છે, મને બીજું ખબર નહીં. તમારે તો શું કહેતા હોય, અમારે હરગોળી કહીએ. તો એનું આજ શાક બનાવવાનું હોય. તો શાક બનાવવાનું હોય તો બનાવીએ. હજુ લોટ બાંધવાનો હોય, લોટ બાંધી દઉં એટલે શાક બનાવવાનું મમ્મી બનાવશે. અને આ જુઓ પાછું બધું કાઢીને બેસી ગયો. જુઓ બધું કાઢી નાખ્યું, ખોખામાં ખાલી કરી નાખ્યું. પાછું ઘરમાં બધું રમણ કરી નાખ્યું. જો આખો દાડો ચાલુ હોય માહિર ભાઈ તો લેવા. અને જુઓ ગાઈસ ઘડિયાળમાં જુઓ 11 વાગ્યા. હેતાંશી બેન હે ને 11:30 પૂણા 12 આવી જશે. તો જુઓ મેં લોટ બાંધી દીધો. જુઓ લોટ બાંધી દીધો. અને ગાઈસ જુઓ બેબી તૈયાર થઈ ગઈ. જો બતાવું તમને. જો બેબી તૈયાર થઈ ગયું. બેબી તો ગાઈસ બેબી તૈયાર થઈ ગઈ હે અને મને ચીંડાઈ ગયા. માહિર ફોન નહીં જોવાનું. ફોન નહીં જોવાનું. કોનો ફોન હે? કોનો ફોન હે? પિયાનો. દીદી ક્યારે આવશે? માહુ દીદી ક્યારે આવશે? 12 વાગે બોલ. માહિર બોલજે 1 માહિર 1 2 બોલજે 2 પછી જો ગાઈસ બેબી તૈયાર થઈ ગઈ. બેબી એ બોલ. હા 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 ગાઈસ તો બેબી રમવા દો. આપણે જો શાક સમારવાનું હો. જુવારું શાક સમા દઈએ. હિતાંશી બેન હજુ તો મોડું થશે. હજુ 11:30 થયા. આપણે કીધું ટાઈમ 12 સાડા 12 આવશે નહીં, પૂણા 12 આવી જશે. તો આપણે શાક સમા દઈએ. ગાઈસ તો જો બેબી બેઠું હે. જો બાજુ શું કહેવાનું? શું કે જુઓ જોવા દેજે બેબી જોવા દે. હા બેબી એ બેબી. તો જો ગાઈસ બેઠી બેઠી બેબી રમે અને માહિરભાઈને હેરાન કરવા બેસી ગયા. પડીશ તો માહિર? નહીં પડે? તો ગાઈસ હવે એને ગમતું નહીં, ઊભું થવું પડશે. લઈ લો ગાઈસ. તો જો આ ભાઈ ચોકડ ચડી ગયા. જુઓ વધરું બનવાનું તારા પાછું બોલો. બચાવ બચાવ કે છે
કેજી ઉત્તર હેડ ઉત્તર પડી જાય જા બેબી જો જા જા ઉત્તર દી માહિર ઉતરી જા 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 હેડ બેબીને જોઈને આવી જા ટાટા આવ ટાટા કેજી બચાવ કેજી બચાવ હું ભણાવી તું સ્કૂલમાં શની ચોપડી પતી ગઈ નોટબુક પછી આ ચોકલેટ ચમ લઈને આવી હતી કોનો બર્થડે હતો હા જો ગાઈસ માહિરભાઈ ને હું તો પેલી દીદી હું લાવી જો દીદી ચોકલેટ લાવી આમ ભાઈને આપજે ચોકલેટ ભાઈને આપજે થોડી જા 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 આપ થોડી આપ થોડી આપ એવું ના કરાય આપ જો ગાઈસ શાક વઘાર દીધું જુઓ શાક ચડો એના ચણા લોટ નાખવાનો ચણા લોટ નાખી દઉં ચડો અને મારે હવે રોટલી બનાવી કડવારીની રોટલી બનાવું અને તાંસી બેન બાર રમો જુઓ માહિલભાઈ અને મમ્મી બે જણા રમવું જુઓ એ શું થયું એ બે જણા રમો ને બેબી ઊંઘી જઈ બેબી મમ્મી ઊંઘી જઈ ઊંઘી ગયો ખાધા વગર હતો ખાધું નહીં બે જણા ઊંઘી ગયો આપણે ચલો ચણા લોટ નાખી દઈએ અંદર તો જો ગાઈસ અને ચણા લોટ નાખી દઈએ એટલે આવું લાગે જો મસ્ત મજાનું હરગોળીનું શાક બની ગયું હવે આપણે હો ને તે રોટલી બનાવી દઈએ ચલો જો નેતાનસિંહ ફ્રેન્ડ બે રમ શું કરો જો ગાઈસ ઓને તો ગરમી આવી ગઈ હવે પંખા ચાલુ કરી અને અત્યારે રમું અને મારા માહીને કોઈ નહીં રમાડતું નહીં માહુન કોઈ નહીં રમાડતું રમાડો બા બોલવાની ઈચ્છા છે હમણાં બોલશે બા ખાવા પીવાનું નહીં કરવાનું હેડો બે જણો ખાઈ લો હેડો ખાઈ લો ખાવું નહીં હેડો ગાઈસ રોટલી બનાવી દીધી હજુ ખાવાનું બાકી હવે બેઠા હવે નહીં માવું ઓય એમાં આવું તને ખાવું નહીં એ માથું દબાવો દીદીનું માથું દબાવો ઉઠાડો ઉઠો તો ગાઈસ જો મારી ભાઈ રીહ ચડાવજે મારી રીહ ચડી જાય એટલે રીહ ચડી જાય જો રીહ ચડી જાય ભાઈને જો ભાઈ રીહ ચડી શું કીધું તું ભાઈને દીએ તો રીહ ચમ ચડી ભાઈ હું ચમ રીહ ચડી હું કરી દીધી એ અલે 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 ગજવતી અલે 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 આર્ય બકુબરી ના ભરાય જો બકુ ના ભરાય ના હવે ગોદડું બગડી જાય ચાલ હવે ગોદડું લઈ લઈએ ચાલ પછી રમવાનું આવી રીતે નેચે ના ખાય ગોદડું હેડમાં હું આપણે અંદર ઘરમાં જતા રહીએ ચાલ ગોદડું બગાડ અને કેટલો મસ્તી ચડ્યો મસ્તી ના કરાય બહુ હેડો વાગ આવી રીત નેચે ના ઊંઘાય નાહીન વાગ હેડો બા નીકળો હેડો હેડો અંદર હેડો ખાવા બેજો હેડો હેડો જો આ કરો હું ખાધું આ કરો આ ગાઈસ જુઓ માહી ઇંચકો વાગશે જો એ નીચે આવતો રહેજા
અત્રે નાનું બાબુ બની ગયું હા તો બાબુ બની ગયું બેહો શાંતિથી બેહીને રમો હવે ગાઈસ તો હેડો હવે ખાઈ લઈએ જો હરગોળીનું શાક થઈ ગયું અને આ રોટલી ગાઈસ આપણે ખાઈ લઈએ ચલો ખાવું હોય તો હેડો ગાઈસ જો આ માહિર ભાઈએ તો રમકડું ચાલુ કરી પાવર ભરાય ને તો ચો ચાલુ થઈ ગયું આવું હેડો જો માહુ કેવું માહુ કેવું આના થયું જોઈને કરવાનું છે કોક ગાઈ જો માહી ભાઈ તો ખુશ થઈ ગયા રમકડું ચાલુ કર્યું એટલે રમવા દો અને ગાઈ જો અમારો કચરો વાળવો હ રસોડું સાફ વાફ કરી કચરો વાળી દઈએ હજુ તો ચાય બનાવવાનું ગાઈસ જો બેબી ઉઠી જઈ ને જો આ રમકડા બધા ચાલુ કરી દીધા બધા પાવર ભરાઈ દીધા અમે પાવર ભરાઈ દીધો ચાય ચાલુ થઈ ગઈ આય જો ચાલુ થઈ ગયું એ બેબી બેબી જો બેબી જોવા દે તારા માટે નહીં બેબી માટે માહુ આ તો બધા ચાલુ થઈ ગયા એ તો જોવા એ ધ્યાના હા માઉ છીછી આવી દીજો આજ બાબુ તારું નહીં એ તો સ્કૂલના કપડાં ચમ નહીં ગાડે હજુ ઢોકવા ડોક્ટર હોય આવી જઈ રંબા તો ગાઈસ તો તો જો બધા બેઠા રમો તો આપણું કામ પતાવી દઈએ જો કચરો બચરો વાળી દીધો ના વાહણા બહાર મૂકવાનો ના ખાવા પીવાનું બધું પતી ગયું હોય તો કાલા ભૂલ ચાલુ રહ્યું જો આ ધ્યાના બેબી હોય બેઠી આ હેડ્યું આવું હોવાનું શું કહેવાય કેકડો ને ફેકડો જો ગાય છે બતક થયો હેડો બંધ કરો હેડો બધો બંધ કર દો સારું રમે જતા ગાય છે ડોગડો મૂકવાનો બહાર મૂકી દઈએ ચલો થોડી વાર ઊંઘી જતો હવે ઉઠ્યો અને આ જો બે ભાઈબંધ બહાર બતાવું તમે જો રમજો માહિર એ શું કરું હા જો ચેવો રમજો એ બબુ તો ગાઈસ માહિરભાઈ તો રમી રહ્યા જો મેં કપડો લેવાનો હવે તો બાકી એ લઈ લઈએ કપડો જો બધો કપડો લઈ લઈએ માહિર ઉઠી ગયું જો બતાવો બેબી એ બેબી ઉઠી જતી તું ઊંઘી જતી હે હે હા હા જતી રહું ગાઈસ તો બેબી ઉઠી ગયો ને તાંસી તો બહાર રમવા જતી રહી આપણે હવે ખાવા પીવાની તૈયારી કરીએ ગાઈસ તો જો માહીનું મોઢું જુઓ માહી તે શું ગાધું તું કદા બતાવજી બતાય તરબૂચ કે શું ગાધું તું શું ગાધું તું તરબૂચ બોલો આમ જોજે બતાવજે મોઢું બતાય મોઢું બતાય મોઢું બતાય તેતી તેટી ખાધી હતી તેતી કે છે હા તરબૂચ તેતી ગાઈસ જો જેટલા બધા કપડાં થયા બધા વાળવાના હજુ તો અને જો વાહણ ભરાવાનો
અને હિતાંશી બેન તો બહાર રમતા હશે બાજુ બહાર રમો દેખાતા નહીં. અહીંયા મોઢું ધોઈ દઉં હોય અહીંયા મોઢું ધો ના તેડા અહીંયા ગાઈસ જો બેબી આવી ગયું બેબી જો ગાઈસ બેબી આવી બેબી આમ જો બેબી જો બેબી રમો નોકર માહિરભાઈ શું કરે છે જો ગાઈસ તો માહિરભાઈ કોક કરી રહ્યા ગાઈસ તો હું બતાવું જુઓ દૂધ મેં કીધું ગરમ કરવા જુઓ નેતાંશી બેન ત્યાં બૂમો પાડવાનું ચાલુ કરી દીધું ગાઈસ તો જો મમ્મી દીવાબત્તી કરે જો એમાં કોઈ બતાવું જુઓ આ જો ગાઈસ તો બેબી જુઓ જો બેબી રમો બેબી બેબી ખુશ થઈ ગઈ જો જો માહી બેબી શું કરે ગાઈસ જો બેબી તો ગમી જેવું લાગે તો ગાઈસ તો બેબી રમણ આ બધા રમું જો અને જો ખીચડી મૂકી દીધી ખીચડી થાય ગાઈસ તો જો આજ તો કઢી બનાવીએ જો કઢી બનાવી દીધી અને કુકરમાં ખીચડી બનાવીએ અને જુઓ ભાખરીનો લોટ બાંધી દીધો જો ભાખરીનો લોટ અને રોટલી પડી મમ્મી કે મારે રોટલી ખાવીએ તો ભાખરી ખીચડી અને કઢી અને જુઓ બતાવું તો ફોન ચાલુ જો આ ચેવા રમું જો લો લિપસ્ટિક લગાવો ગાઈસ આ તો ગાઈસ તો જો માહિરભાઈને રીત ચડી જઈએ માહિરભાઈને ખાવું નહીં કશું કરવું નહીં રીત ચડીએ ચમ શું થયું હરી ચડી હું તો જાઉં જો જાઉં ગાઈસ તો જો અંદર હું બતાવું તમને જો જેવું કરી તાઈને ભેગા થઈને આ જુઓ આ બધું આખો રૂમ ચેવો કરે જો તણે ભેગા થઈને આખો રૂમ બગાડે શું કરો તું ઊભી થા તો ગાઈસ વાને ફોન જોવો ને એટલે રીત ચડી જઈએ લઈએ બેઠો આપણો ફોન નહીં જોવાનો ફોન જોવાય ફોન ના જોવાય નો આખો બગડી જશે એવું જોવાય શું બગડે આખો માહિર બોલજે 1 2 3 4 5 6 ગાઈસ તો જુઓ માહિરભાઈ રહેતા નહીં તેને બાર ઓટો મારવા લઈ જાઓ ચલો હેડ આપણે બહાર જઈએ ઓટો મારી નહીં ચલો ઓટો મારવા જવું ને રો કરે ને તું હેડો તો ગાઈસ હેડો માહિરભાઈને લઈ જઈએ ઓટો મારવા સીધા રહે કે નહીં રહેતા જોઈએ હેડો તું પડી જઈ હો તો ગાઈસ આ તો હખણો જ નહીં રહેતો ચાંદનો દોડાય કરી રહ્યો ઘડી કારમાં આ જોવું જોવા જવાનું આપણે હા તો ગાઈસ આમથી આમ દોડાવવાનું જોઈએ દોડાય ઘડી કારમાં આ બાજુ લઈ જાય ને ઘડી કારમાં આ બાજુ લઈ જાય આ બાજુ નહીં માહું આ બાજુ તેડલું તેમ હેડી નહીં ચમ હા હેડો તેડું એવું હો આ ગાડી આવી જો ચાલુ કરીએ જો હું ખાવા જવું આઈસ્ક્રીમ ખાવી જો ગાઈસ તો આઈસ્ક્રીમ ખાવી તો જીદે ચડે જો રિહાઈ જો નો શું થયું આઈસ્ક્રીમ ખાવી મોડી કોણ આઈસ્ક્રીમ ખાવા લઈ જો આઈસ્ક્રીમ ખાવી હેડો આઈસ્ક્રીમ ખાવા જઈએ ચલો
તો ગાઈસ માહીને આઈસ્ક્રીમ ખાવી હે. હું ખાવું હે? હું ખાવું શું? જો છીછી આવી જો છી. હા ગાઈસ તો જો અમે અત્યારે આવી જાય ગોળા ખાવા. માહીની નેતાજીની ઈચ્છા હતી એટલે ગોળા ખાવાના ને. જો હવે ગોળા ખાવા જઈએ. ગોળા ખાઈએ તમે બતાવીએ છીએ ગોળા ખાઈએ હે. ચલો ગાઈસ અત્યારે 11:30 થયા તો હજુ આ છોકરાને ઊંઘ નહીં આવતી. ગોળા ખાવા જવું, આઈસ્ક્રીમ ખાવા જવું, આ ખાવું તે શું ખાવું નહીં. પૂંછડાવાળા બેન જ કહેતો હતો. હવે ઊંઘ નહીં આવતું. જો ગાય સવારનું ગોળો ખાવા આવી ગયા. ગાય આવી માં જો ગાય આવી જો ગાઈસ અમે અત્યારે ગોળો ખાવા આવી ગયા છીએ. જો બાબુ જો ગોળો બનાવો પેલા ભાઈ. બાબુ અહીંયા આવ. તારે નહીં ખાવાનું ને ગોળો? આમ જો તારે નહીં ખાવાનું આવતી રે બાબુ. બે જા બની જાય એટલે બોલ. શું માહિર શું ચો ગૈયા તો જતી રહી જો તો દેખાય ગૈયા જતી રહી તો જો ગાઈસ હોય કણે ડાન્સ ચાલુ કરી દીધો. આને તો ડાન્સ ના કરાય હોય ઊભી થઈ રે. આવતી રે બે જા. જોઈ રહી ચાણક ગોળો થાય ને ચાણક ખાઉં. આવતી રે તને નહીં આવવાનું ખાવાનું તો જો બગાડ જો ગાઈસ ગોળો આવી ગયો. બબુ તને નહીં ખાવાનું. હવે આવી જાય તું ખુરશી પર જ મિલ દે. જો મસ્ત ગાઈસ તો ગોળો બનીને આવી ગયો. ચોકલેટ વાળો બાબા શું ખાય? ગોળો વગડી જશે ભાઈ. હેડો જો ગાઈસ હરમનજી જેવું મોઢું કરી ચોપલાઈ કરે. જુઓ બૂમો પાડી રહી. ના બૂમો ના પાડ હોય કે બહાર હી આપણે. ગોળો પાછો લાય. કાઢેલો લાય પાછો. બાચી રહી ગયું ને હજુ. પેન્ટ ના બગાડતી. કઈ જા. બસ હવે મૂકી દે. જો ગાઈસ તો ગોળો ખાઈ લીધો. નહીં હવે જવું ને ઘેર. હેડો બસ હવે પતી ગયું. હેડો જો ગાઈસ તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા ગુડ નાઇટ.